ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। શાપર વેરાવળ ખાતે ગૃહ કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। રાજકોટના શાપર વેરાવળના ગોવિંદનગરના પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર શુક્રવારના રોજ બોલાચાલી થઈ હતી, જે ઝઘડો હત્યામાં પરિણમ્યો। કમળા પરમારના પતિ પ્રેમજી પરમારે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી નાખી। ત્યારબાદ પ્રેમજી પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। મરણ જનાર કમળાબેનના પુત્ર ઘરે આવીને જોતા તેની માતા બેભાન હાલતમાં મળી આવી, જેથી તાત્કાલિક અસરથી 108ને જાણ કરી મૃતકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ફરજ પરના તબીબે કમળાબેનને મૃત સાબિત કર્યા હતા। સમગ્ર મામલાની જાણ વેરાવળ પોલીસને કરવામાં આવી। પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પરમાર ના હોય ઘર કંકાસ અવારનવાર થતો હોય, જેથી ઘર કંકાસના કારણે મારા પિતાએ મારી માતાને મારી નાખેલી છે। તરત શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 302-135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ પ્રેમજીભાઈને ગણતરીના દિવસોમાં અટક કરવામાં આવેલા છે। વધુ એક સ્થળે ઇન્કમટેક્સ વિભાગના દરોડા છે। આણંદના નારાયણ બિલ્ડર, કૃષ્ણા બિલ્ડરને ત્યાં દરોડા। વહેલી સવારથી જ આઈટી વિભાગના દરોડા છે અને તપાસ દરમિયાન મોટી કરચોરી મળે તેવી પણ શક્યતા છે। વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આણંદ શહેરમાં આજે સવારે જ આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે। આણંદ જે જિલ્લો છે એના આણંદ શહેરના જે ખૂબ મોટા બિલ્ડરો છે, જો બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ઘણાને સોના ચાંદીની દુકાનો છે, એવા બિલ્ડરોને ત્યાં આજે આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે। મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કૃષ્ણા રિયાલિટી લખેલું આ એક બોર્ડ છે। એ કૃષ્ણા બિલ્ડર એનો જે ખૂબ મોટો વ્યવસાય છે તે એને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી। અહીંયા દ્રશ્યમાં ચોક્કસ જોઈ શકાય છે કે જે આવકવેરા વિભાગના જે અધિકારીઓ છે એમણે આખી એમની કામગીરી ચાલુ રાખી છે અને આજે સવારથી જ એ લોકોએ ટીમ કામગીરી કરી રહી છે। તેમજ અહીંયા જે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીંયા પોલીસ બંદોબસ્ત બી ગોઠવવામાં આવ્યો છે। ખૂબ મહત્વની બાબત એ છે કે જે આવકવેરા વિભાગ છે, હાલ હવે નાણાકીય વર્ષનો અંત આવશે, એટલે કે 31મી માર્ચે નાણાકીય વર્ષ પૂરું થશે, એટલે એના માટે આ જે કોઈ બિલ્ડરો છે આણંદમાં, જેડી બિલ્ડર્સ છે, કૃષ્ણા બિલ્ડર્સ છે, નારાયણ બિલ્ડર્સ છે, રાધે જ્વેલર્સ છે, આ બધાને સપાટામાં લીધા છે। સવારથી જ રેડની કાર્યવાહી હાથ ધરી છે। આ તમામ લોકો સાથે સંકળાયેલા એમના જે ક્લેરિકલ જોબ કરતા હોય, કારકુની લોકો છે, એ લોકોને ત્યાં બી અમારી પાસે જે માહિતી છે એને ત્યાં બી આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે। એટલે આ રેડના અંતે ખબર પડશે કે કુલ કેટલું કાળું નાણું પકડાયું અથવા તો કેટલી કરચોરી થઈ છે। એ આ રેડના વિભાગના જે રેડ વિભાગે જે રેડ કરી છે એનો જે એન્ડ આવશે, એટલે કે તપાસ પૂરી થશે ત્યારે જ ખબર પડશે। ખૂબ મહત્વની બાબત એ છે કે આવકવેરા વિભાગની ટીમ જ્યારે આ રીતે રેડ કરતી હોય ત્યારે કેમેરા સામે કોઈ પ્રતિક્રિયા આપતી નથી। એમનું એક જ પ્રત્યુત્તર હોય છે કે અમારી જે વડી ઓફિસ છે, વડી કચેરી છે, ત્યાંથી તમારે જે કોઈ પ્રતિક્રિયા લેવી હોય તે લઈ શકો છો। પરંતુ આ રેડના કારણે સમગ્ર આણંદ શહેરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, બિલ્ડરો અને સોના ચાંદીના વેપારીઓ જે છે એમનું એક ટેન્શન વધ્યું છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ। તો ખેડાની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આઈટીના દરોડા છે। ગરમ મસાલાના વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। હાલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે। ગુજરાતમાં 25 થી વધુ જગ્યાએ જ્યારે ઇન્કમટેક્સના દરોડા આજે પડ્યા છે વહેલી સવારથી, ત્યારે ખેડા જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જે એશિયન ફૂડ કંપની છે, અજય મેઘરાજ અને કુમાર મેઘરાજની ફેક્ટરીની અંદર અત્યારે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ગરમ મસાલા અને જે ઘરેલું જે વપરાશમાં આવતા મસાલાની જે ફેક્ટરી છે અને દેશ વિદેશમાં જેનું એક્સપોર્ટનું મોટું કામ છે તેવી ફેક્ટરીની અત્યારે કર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે માહિતી મળી રહી છે તે પ્રકારે બહુ મોટી માત્રામાં કરચોરી પણ મળી આવવાની ક્યાંક ને ક્યાંક માહિતી મળી રહી છે। ડબ્બાન રોડ પર આવેલી ફેક્ટરી છે, જે સૂત્રો તરફથી જે માહિતી બહાર આવી છે તે પ્રકારે જે તપાસ કરી રહ્યા છે ત્યારે તેમના પોતાના મકાન બંગલો છે જે ત્યાં આગળ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેમજ તેમની ફેક્ટરીની અંદર અત્યારે ઇન્કમટેક્સ વિભાગની વડોદરા અને સુરતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મોટી માત્રામાં કરચોરી પણ મળી આવવાની માહિતી અત્યારે
મળી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડભાન, ખેડા. ભાજપમાં ભરતીની મોસમ ચાલી રહી છે. કોંગ્રેસ અને આપના આગેવાનો જોડાશે ભાજપમાં. આગેવાનો કાર્યકરો સાથે 500 લોકો ભાજપમાં જોડાશે. ભાજપ જોડો અભિયાન હેઠળ કેસરિયા ધારણ કરશે. આગામી 3 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. જિલ્લા ભાજપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ તપાસ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આંખની હોસ્પિટલ પહોંચ્યા. આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સાથે તેઓએ બેઠક કરી હતી. તો કેટલાક લોકોએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું અને ત્યારબાદ તેમને અંધાપો આવ્યો, આંખે જોવાનું બંધ થઈ ગયું તેવી ફરિયાદો સામે આવી હતી અને તેમાંથી 5 થી વધુ લોકોને અમદાવાદ રિફર કરાયા હતા હોસ્પિટલમાં. ત્યારે આ અંગે તપાસનો ધમધમાટ ચાલ્યો છે અને આરોગ્ય મંત્રી પણ પહોંચ્યા હતા હોસ્પિટલ. તો માંડલમાં અંધાપા કાંડના દર્દીઓને અમદાવાદ લવાયા છે. હોસ્પિટલના ડોક્ટરે આપી માહિતી. દર્દીઓની સોનોગ્રાફી અને માઇક્રોસ્કોપી કરાય છે. જરૂરી ડ્રોપ્સ, ઇન્જેક્શન, દવા અપાય છે. દર્દીઓને ઓછું દેખાય છે. આંખોમાં સોજો છે. 17 દર્દીઓની આંખોમાં લાલાશ પણ છે. ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટિના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે. શેરબજારમાં જોરદાર કડાકો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો છે. સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો છે. નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો છે. તો શેરબજારમાં આજે જોરદાર કડાકો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો. સેન્સેક્સમાં 1600 જ્યારે કે નિફ્ટીમાં 450 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે.